2024ના રોજ એક મોટા વરાછામાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં લજામણી ચોકડી પાસે એક રેડ કરવામાં આવી હતી અને જ્યાંથી 3 આરોપીને પકડવામાં આવ્યા હતા અને જ્યારે આ રેડ કરવામાં આવી હતી ત્યારે એમની પાસેથી 261 એકાઉન્ટ લાઈવ મળ્યા હતા જેના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થતા હતા. આ ગુનાની તપાસમાં વધુ સાયબર સેલ દ્વારા કરાતા અંદાજે 866 જેટલી NCCRP પોર્ટલ ઉપર અલગ અલગ ફરિયાદો રજીસ્ટર થયેલી હતી અને જેમાંથી પ્રાથમિક વેરીફાઈ કરતાં 250થી વધુ ગુનાઓ અત્યારે અમારા ધ્યાનમાં છે કે 225થી વધુ ઓફેન્સ રજીસ્ટર થયેલા છે અને એ બાબતમાં હજી વેરીફાઈ કરીએ છીએ. આ તપાસ દરમિયાન એક હિરેન કરીને આરોપી હતો, એ દુબઈ ભાગવા જતાં મુંબઈ એરપોર્ટથી પકડાનો છે. એ ઉપરાંત એક આરોપી બીજો પણ વચ્ચે પકડાયા હતા. 5 આરોપીની આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે અને આમાં 111 કરોડ જેટલાના ટ્રાન્ઝેક્શનો અલગ અલગ લેયરથી મળ્યા હતા, જેમાં દુબઈ, ચાઇના વગેરે કનેક્શન પણ આ કેસ દરમિયાન મળ્યું હતું. આ ગુનામાં કેતન વેકરિયા, જે અજય તળાજિયા અને મિલન વાઘેલા સાથે મળી અને મુખ્ય જે ટ્રાન્ઝેક્શન કરતો હતો એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું, એ કેતન વેકરિયાને ગઈકાલે સાયબર સેલની ટીમે ભાવનગર જિલ્લાના ઘેટી ગામેથી પકડી પાડ્યો છે. એની સાથે એક નાનું કરીને બીજો પણ આરોપી બીજો મળી આવ્યો છે. આ નાનુના બંને જ્યારે મિલનને એના ગ્રુપને એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું કામ કરતા હતા. અલગ અલગ એ ભાવનગર જિલ્લાનો રહેવાસી છે, મોટા ખોટવડા જે મુવા તાલુકાનું ગામ છે ત્યાંનો રહેવાસી છે. ભાવનગર જિલ્લાના અલગ અલગ જગ્યાએથી લોકોના એકાઉન્ટ, બેંક એકાઉન્ટો ત્યાં ખોલાવતો હતો. અહીંયા સુરતમાં રહે છે તો સુરતથી અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ ખોલાવતો હતો. એના ઘરે સર્ચ કરતાં કેતનના ઘરેથી પણ ઈંટોમાં એવી રીતે છુપાવેલી કીટો મળી આવી હતી જે તે દરમિયાન રેડ દરમિયાન, જેમાં 24 કલાકથી વધુનું પંચનામું થયેલું હતું. આનાથી કેતનના મળવાથી એક નીચેનું જે સિન્ડિકેટનું લેયર છે કે કેવી રીતે લોકો પાસેથી બેંક એકાઉન્ટ મેળવવામાં આવતા હતા, કોને કોને આપવામાં આવતા હતા, બેંકમાં કઈ રીતે ખાતા ખોલાવવામાં આવતા હતા, એક વધુ પૂરી ડિટેલ મળી શકશે અને એમની ધરપકડ કરી અને બેંક કાલે રજૂ કરશું કોર્ટમાં અને આજે રિમાન્ડ દરમિયાન આગળની તે પૂછપરછ કરશું. કેતનને એ લોકો જે સામાન્ય લોકો પાસેથી એમની નીચે કેતને પોતાની નીચે અલગ અલગ એજન્ટો રાખી અલગ અલગ વિસ્તારના લોકો પાસેથી ખાતા ધારકને 15, 20, 25 હજાર જેવી એમાઉન્ટ આપી અને એમના ડોક્યુમેન્ટ સાથે જ એમના ઓરિજિનલ એકાઉન્ટો ખોલાવી આપેલા છે અને પછી આ લોકો કેતનની આગળ એકાઉન્ટો મિલનને આપતા હતા. સાયબર ક્રાઇમની જે ગેંગો દુબઈ અલગ અલગ ચાઇનાની ગેંગો છે, એ અલગ અલગ ચાઇનીઝ ગેંગો દ્વારા સાયબર ક્રાઇમના ફ્રોડના નાણાં સેકન્ડ અને થર્ડ લેયરમાં અલગ અલગ એકાઉન્ટોમાં ટ્રાન્સફર થાય. ચાઇનીઝ એકાઉન્ટમાંથી કોઈ કરંટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય, એમાંથી 10 એકાઉન્ટમાં બીજામાં ટ્રાન્સફર થશે, નીચે એમાં 5 ફરીથી 50 એકાઉન્ટોમાં થઈ જશે અને આ લોકો અલગ અલગ બેન્કોના જે ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ છે એનાથી દુબઈમાં દિરહામમાં વિડ્રો કરી લેતા હતા. એમના ખાતામાંથી ટ્રાન્ઝેક્શનો આ પોતાના ખાતામાં ક્યારેય પૈસા આવવાના 15 મિનિટથી વધુ આ લોકો પૈસા રહેવા નથી દેતા. જેવા પૈસા એકાઉન્ટમાં આવે એવા 10થી 15 મિનિટમાં જ આ ATMમાંથી આ લોકો વિડ્રો કરી લેતા હોય છે. અલગ અલગ બેંક એકાઉન્ટો ફ્રીઝ કરવામાં આવ્યા છે પણ એમાં એમાઉન્ટ આ લોકો, મેં તમને કીધું એવી રીતે કે આમાં પૈસા રાખતા નથી એકાઉન્ટમાં, એટલે વિડ્રો ફટાફટ કરી લે છે આ લોકો. આમાંથી જે આપણને પહેલાં 600 એકાઉન્ટ જેવા મળ્યા હતા, પાછળથી 300 એકાઉન્ટ મળ્યા, તો એમાંથી એ બધા જ એકાઉન્ટો ફ્રીઝ કરાવી દેવામાં આવ્યા છે. એમાં 300-400 એકાઉન્ટ તો પહેલેથી ફ્રીઝ હતા અને બીજા એકાઉન્ટો ફરીથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ફ્રીઝ કરાવવામાં આવ્યા છે અને જેમના વિરુદ્ધમાં 866 તો પહેલાં ફરિયાદો હતી NCCRP પોર્ટલ પર. હવે અત્યારે વધુ ફરિયાદો જે નવા 300 એકાઉન્ટની છે એ પણ વેરીફાઈ કરીએ છીએ કેટલી થાય છે.